તેને લઈને અત્યારે છેલ્લા 1.5 કલાકની પણ વાત કરી લઈએ। છેલ્લા 1.5 કલાકની અંદર સરેરાશ 12% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। આ તરફ આપણે રાજકોટ જઈએ સીધા અને સંવાદદાતા ઋષિ પણ આપણી સાથે સીધા જોડાયા છે। ઋષિ, રાજકોટની અંદર પણ ભારે ઉત્સાહ સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સાથે જ ત્યાં આગળ અત્યારે કેવો માહોલ છે, કારણ કે ગરમી વધવાની છે તે પહેલા જ લોકો અત્યારે મતદાન કેન્દ્રો પર જોવા મળી રહ્યા છે। રાજકોટમાં અનેક મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન તો ચાલી રહ્યું છે, પરંતુ હું જે વોર્ડના મતદાન મથકે પહોંચ્યો છું તે વોર્ડ નંબર 8નું મતદાન મથક છે। ત્યાં કોંગ્રેસ ઉમેદવાર રણજીત મુંધવા સહિતના ઉમેદવારો આવ્યા છે અને સ્થાનિક તંત્ર સાથે તેઓ સ્પષ્ટપણે અત્યારે ઘર્ષણ કરી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો હું ન્યૂઝ કેપિટલ પર બતાવી રહ્યો છું। લાઈવ આ દ્રશ્યો છે। અત્યારે શું તકલીફ પડી છે, શા માટે ઘર્ષણ કરી રહ્યા છે? ખાસ કરીને ઘર્ષણ કરવાનો કોઈ વિષય નથી। આ કાપલી આપ જોઈ રહ્યા છો, બુથ મથકની અંદર કોઈ પણ વ્યક્તિ કાપલી લઈને ન આવી શકે, એ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય। બહાર કાપલી ફાડી નાખવાની હોય છે જે સ્લીપની હોય છે, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર સવારથી જ્યારે મતદાન ચાલુ થયું ત્યારથી અમારા બુથ એજન્ટને હેરાન પરેશાન કરી રહ્યા। ત્યારે અમારે પરિમલ સ્કૂલની અંદર આવી અને અત્યારે ખાસ કરીને અમે આવ્યા ત્યારે અમે અંદર જોયું, આપ પણ જોઈ શકશો અંદર કેટલી આવે। તમે ખેસ પહેરીને આવો તો વિરોધ છે, તમે કાપલી લઈને આવો કોંગ્રેસની તો વિરોધ છે, ભાજપની લઈને આવો તો નહીં। માત્ર ને માત્ર કઠપૂતળી બની ગયેલા આ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશો તમે? 100% કરશું। અમે ત્યારે આવ્યા છે એના ઓફિસરોને બોલાવીને, ખાસ કરીને જો હજી પણ પ્રિસાઇડિંગ જે ઓફિસર છે એ હખણા નહીં હાલે તો આરોને ફોન કરી અને અહીં ત્યાં તાત્કાલિક અસરથી અમને જરૂર પડશે તો અમે મતદાન પણ બંધ કરાવશું, કારણ કે જ્યાં સુધીને તમે કાયદાની અંદર નહીં રહ્યો તો ફાયદો નહીં થાય એવી તમારી વાતો। મતદાન બંધ કરાવો એ તો ગુંડાગર્દી થાય, ગુંડાગર્દી કરશો? ના ના ના, એવી ગુંડાગર્દી ન હોય। મતદાન એમ બંધ થાય કે જે તમારા પ્રિસાઇડિંગ ઓફિસર છે એને તમે બદલાવો તાત્કાલિક અસરથી, અને તાત્કાલિક અસરથી ન બદલે ત્યાં લગી 2-5 મિનિટ નવો અધિકારી આવે ત્યાં લગી તો બદલે, એટલે એમ બંધ લાગે છે તમને કે પરિવર્તન થશે? પરિવર્તનની લહેર છે એટલે હાર ભાડી ગયા છે। આજ સુધીનો ઇતિહાસ નથી 1975 પછી જ્યાંથી કોર્પોરેશન મહાનગરપાલિકા બની અંદર કાપલી નથી આવી। આપણે જોઈ રહ્યા છીએ કાપલી બુથની અંદર ઠેઠ પહોંચી ગઈ છે। ક્યાં હદે કઈ સિસ્ટમમાં લોકો અજમાવી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ। આપણી સાથે જે છે તે રણજીત મુંધવા છે, તે અંદરથી આ કાપલીઓ બહાર લાવ્યા છે। રણજીત મુંધવા વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર છે। સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેની કાપલીઓ અહીં બૂથમાંથી મળી આવી છે। પ્રિસાઇડિંગ ઓફિસર ઉપર તેમને આરોપ મૂક્યો છે। ત્યારે એક બાદ એક મતદારો અહીં આવી રહ્યા છે। જે વૃદ્ધ છે તે લાકડીના સહારે યુવાનોને પણ હફાવે તે રીતે તેની સ્ફૂર્તિ સાથે તે મતદાન કરવા આવ્યા છે।